કયા વૈજ્ઞાનિકને વિદ્યુત ચુંબકીય અને વિદ્યુત રાસાયણિક ક્ષેત્રના યોગદાન માટે વિદ્યુતના પિતા ગણવામાં આવે છે? માઇકલ ફેરાડે. કયા વૈજ્ઞાનિકને વિદ્યુત ચુંબકીય અને વિદ્યુત રાસાયણિક ક્ષેત્રના યોગદાન માટે વિદ્યુતના પિતા ગણવામાં આવે છે? માઇકલ ફેરાડે. વિદ્યુતભારના જથ્થાને કયા એકમમાં મપાય છે? કુલમ્બમાં. વૈજ્ઞાનિક કુલમ્બની યાદમાં. વિદ્યુતભારના જથ્થાને કયા એકમમાં મપાય છે? કુલમ્બમાં. વૈજ્ઞાનિક કુલમ્બની યાદમાં. પ્રોટોનમાં કયો વિદ્યુતભાર રહેલો છે? ધન. પ્રોટોનમાં કયો વિદ્યુતભાર રહેલો છે? ધન. ઇલેક્ટ્રોનમાં કયો વિદ્યુતભાર રહેલો છે? ઋણ. ઇલેક્ટ્રોનમાં કયો વિદ્યુતભાર રહેલો છે? ઋણ. પ્રોટોનના વિદ્યુતભારની કિંમત જણાવો. 1.6 × 10⁻⁴ નવમૂળ સી. પ્રોટોનના વિદ્યુતભારની કિંમત જણાવો. 1.6 × 10⁻⁴ નવમૂળ સી. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારની કિંમત જણાવો. 1.6 × 10⁻⁴ નવમૂળ સી. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારની કિંમત જણાવો. ઋણ 1.6 × 10⁻⁴ નવમૂળ સી. કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં તે ચકાસતા સાધનને શું કહે છે? ઇલેક્ટ્રોસ્કોપ. કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં તે ચકાસતા સાધનને શું કહે છે? ઇલેક્ટ્રોસ્કોપ. વિદ્યુત પ્રવાહના વહન માટે શું જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન. વિદ્યુત પ્રવાહના વહન માટે શું જવાબદાર છે? મુક્ત ઇલેક્ટ્રોન. વિદ્યુત પ્રવાહ બરાબર. વિદ્યુતભારનો જથ્થો, સમય. વિદ્યુત પ્રવાહ બરાબર. વિદ્યુતભારનો જથ્થો, સમય. વિદ્યુત પ્રવાહનો એકમ જણાવો. એમ્પિયર એ. વૈજ્ઞાનિક એન્દ્રે મેર એમ્પિયરના નામ પરથી. વિદ્યુત પ્રવાહનો એકમ જણાવો. એમ્પિયર એ. વૈજ્ઞાનિક એન્દ્રે મેર એમ્પિયરના નામ પરથી. પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી તેમજ દિશા જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? ગેલ્વેનોમીટર. પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી તેમજ દિશા જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? ગેલ્વેનોમીટર. વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતા સાધનને શું કહે છે? એમીટર. વિદ્યુત પ્રવાહના માપન માટે વપરાતા સાધનને શું કહે છે? એમીટર. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં એમીટરને હંમેશા કેવી રીતે જોડાય છે? શ્રેણીમાં. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં એમીટરને હંમેશા કેવી રીતે જોડાય છે? શ્રેણીમાં. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? જે થોમસન. તેમની શોધ. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? જે થોમસન. તેમની શોધ પરથી ખબર પડી કે વાહકોમાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ સર્જાય છે. રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય છે? વાહકોમાં ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં હોય. રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય છે? વાહકોમાં ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં હોય. ઇલેક્ટ્રોલાઇટ એટલે શું? વિદ્યુતના સુવાહક દ્રાવકોને ઇલેક્ટ્રોલાઇટ કહે છે. દાખલા તરીકે પ્રદૂષિત પાણી. ઇલેક્ટ્રોલાઇટ એટલે શું? વિદ્યુતના સુવાહક દ્રાવકોને ઇલેક્ટ્રોલાઇટ કહે છે. દાખલા તરીકે પ્રદૂષિત પાણી. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? ઇટાલીના કેમિસ્ટ લ્યુમી બ્રુગનાટોલીએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? ઇટાલીના કેમિસ્ટ લ્યુમી બ્રુગનાટોલીએ. વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. વિદ્યુત પ્રવાહની મદદથી એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. વિદ્યુત સ્થિતિમાન શેના વડે દર્શાવાય છે? વોલ્ટેજ વડે દર્શાવાય છે. વિદ્યુત સ્થિતિમાન શેના વડે દર્શાવાય છે? વોલ્ટેજ વડે દર્શાવાય છે. વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા જણાવો. વી. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા જણાવો. વી. વિદ્યુત સ્થિતિમાનનો એકમ જણાવો. જૂલ કુલમ્બ અથવા વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ જણાવો. જૂલ કુલમ્બ અથવા વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. કરવું પડતું કાર્ય, વિદ્યુતભાર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. કરવું પડતું કાર્ય, વિદ્યુતભાર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શેના વડે મપાય છે? કેવી રીતે જોડવામાં આવે છે? વોલ્ટમીટર વડે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શેના વડે મપાય છે? કેવી? વોલ્ટમીટર વડે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડાય છે. બેટરીની શોધ કોણે કરી હતી? બેટરીની શોધ ઇટાલિયન વિજ્ઞાની વોલ્ટાએ કરી હતી. આથી તેને વોલ્ટનો કોષ કહે છે. બેટરીની શોધ કોણે કરી હતી? બેટરીની શોધ ઇટાલિયન વિજ્ઞાની વોલ્ટાએ કરી હતી. આથી તેને વોલ્ટનો કોષ કહે છે. વોલ્ટાના કોષમાં ધન વીજભારિત પ્લેટ એનોડ તરીકે શું લેવામાં આવે છે? તાંબાની પ્લેટ. વોલ્ટાના કોષમાં ધન વીજભારિત પ્લેટ એનોડ તરીકે શું લેવામાં આવે છે? તાંબાની પ્લેટ. વોલ્ટાના કોષમાં ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ તરીકે શું લેવામાં આવે છે? મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4. વોલ્ટાના કોષમાં ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ તરીકે શું લેવામાં આવે છે? મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4. અવરોધ R બરાબર. અવરોધ R બરાબર. વોલ્ટેજ V, વિદ્યુત પ્રવાહ I. અવરોધ R બરાબર. અવરોધ R બરાબર. વોલ્ટેજ V, વિદ્યુત પ્રવાહ I. અવરોધનો C એકમ જણાવો. વોલ્ટ, એમ્પિયર. અવરોધનો C એકમ જણાવો. વોલ્ટ, એમ્પિયર.
અવરોધની સંજ્ઞા જણાવો. તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓમેગા. તે ઓહમ તરીકે પણ ઓળખાય છે. અવરોધની સંજ્ઞા જણાવો. તેને ઓમેગા. તે ઓહમ તરીકે પણ ઓળખાય છે. અવરોધને વિદ્યુત પરિપથમાંક કેવી રીતે દર્શાવે છે? કેરેટ 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 કેરેટ. અવરોધને વિદ્યુત પરિપથમાંક કેવી રીતે દર્શાવે છે? કેરેટ 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 કેરેટ. વિદ્યુત પરિપથમાંક અવરોધ બદલવા માટે લેવાતા સાધનને શું કહે છે? રિયોસ્ટેટ. વિદ્યુત પરિપથમાંક અવરોધ બદલવા માટે લેવાતા સાધનને શું કહે છે? રિયોસ્ટેટ. શેનો તાર અવરોધક તરીકે વપરાય છે? નિક્રોમનો તાર. શેનો તાર અવરોધક તરીકે વપરાય છે? નિક્રોમનો તાર. ટી, વી અને રેડિયોમાં શેનો અવરોધ વપરાય છે? કાર્બન અને ગ્રેફાઇટના મિશ્રણનો. ટી, વી અને રેડિયોમાં શેનો અવરોધ વપરાય છે? કાર્બન અને ગ્રેફાઇટના મિશ્રણનો. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે શેનો ઉપયોગ થાય છે? કયા વાયુ ભરવામાં આવે છે? ટંગસ્ટન તથા તેમાં નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન અને આર્ગોન ભરવામાં આવે છે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે શેનો ઉપયોગ થાય છે? કયા વાયુ? ટંગસ્ટન તથા તેમાં નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન અને આર્ગોન ભરવામાં આવે છે. વિદ્યુત પૃથ્થકરણનો નિયમ કોણે આપ્યો હતો? ફેરડે. વિદ્યુત પૃથ્થકરણનો નિયમ કોણે આપ્યો હતો? ફેરડે. ઇલેક્ટ્રોલિસિસ એટલે શું? ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં દ્રાવણના ઋણ આયન ધન ધ્રુવ તરફ અને ધન આયન ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. આ વિભાજનની ક્રિયાને ઇલેક્ટ્રોલિસિસ કહે છે. ઇલેક્ટ્રોલિસિસ એટલે શું? ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં દ્રાવણના ઋણ આયન ધન ધ્રુવ તરફ અને ધન આયન ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે. આ વિભાજનની ક્રિયાને ઇલેક્ટ્રોલિસિસ કહે છે. વિદ્યુત ઉર્જા બરાબર વોલ્ટેજ ગુણ્યા વિદ્યુતભાર. W બરાબર V ગુણ્યા Q. વિદ્યુત ઉર્જા બરાબર વોલ્ટેજ ગુણ્યા વિદ્યુતભાર. W બરાબર V ગુણ્યા Q. વિદ્યુત પાવર બરાબર સૂત્ર જણાવો. વિદ્યુત પાવર P બરાબર વિદ્યુત ઉર્જા W ભાગ્યા સમય T. વિદ્યુત પાવર બરાબર સૂત્ર જણાવો. વિદ્યુત પાવર P બરાબર વિદ્યુત ઉર્જા W ભાગ્યા સમય T. પાવરનો C એકમ જણાવો. જૂલ સેકન્ડ અથવા વોટ. પાવરનો C એકમ જણાવો. જૂલ સેકન્ડ અથવા વોટ. બ્રિટિશ માપન પદ્ધતિમાં પાવર માટે કયો એકમ છે? હોર્સ પાવર. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. બ્રિટિશ માપન પદ્ધતિમાં પાવર માટે કયો એકમ છે? હોર્સ પાવર. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. ઘર વપરાશમાં વિદ્યુત ઉર્જાને કયા એકમમાં દર્શાવાય છે? kWh, જેને યુનિટ પણ કહે છે. ઘર વપરાશમાં વિદ્યુત ઉર્જાને કયા એકમમાં દર્શાવાય છે? kWh, જેને યુનિટ પણ કહે છે. 1 kWh બરાબર 3.6 ગુણ્યા 10 જૂલ. 1 kWh બરાબર 3.6 ગુણ્યા 10 જૂલ. વિશ્વમાં ચુંબક સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યું હતું? ગ્રીસના મેગ્નેશિયા નામના વિસ્તારમાંથી. વિશ્વમાં ચુંબક સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યું હતું? ગ્રીસના મેગ્નેશિયા નામના વિસ્તારમાંથી. વિશ્વમાં સૌપ્રથમ કોણે વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હતું? ડેનમાર્કની એક શાળાના વિજ્ઞાન શિક્ષક ઓરસ્ટેડે. વિશ્વમાં સૌપ્રથમ કોણે વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હતું? ડેનમાર્કની એક શાળાના વિજ્ઞાન શિક્ષક ઓરસ્ટેડે. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકોએ ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ મેળવ્યો હતો? માઇકલ ફેરાડે અને એન્ડ્રે એમ્પિયર. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકોએ ચુંબકીય ક્ષેત્રથી વિદ્યુત પ્રવાહ મેળવ્યો હતો? માઇકલ ફેરાડે અને એન્ડ્રે એમ્પિયર. ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે? કોબાલ્ટ અને નિકલ. ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે? કોબાલ્ટ અને નિકલ. ચુંબકીય તીવ્રતાનો એકમ શેના વડે મપાય છે? વેબર અને ટેસ્લા. ચુંબકીય તીવ્રતાનો એકમ શેના વડે મપાય છે? વેબર અને ટેસ્લા. ડોમેઇન એટલે શું? લોહ ચુંબકીય પદાર્થોમાં પ્રત્યેક પરમાણુ એક ચુંબક હોય છે. આવા અસંખ્ય પરમાણુઓના સમૂહને ડોમેઇન કહે છે. એક ડોમેઇનમાં 1018 થી 1021 સુધી પરમાણુ હોય. ડોમેઇન એટલે શું? લોહ ચુંબકીય પદાર્થોમાં પ્રત્યેક પરમાણુ એક ચુંબક હોય છે. આવા અસંખ્ય પરમાણુઓના સમૂહને ડોમેઇન કહે છે. એક ડોમેઇનમાં 1018 થી 1021 સુધી પરમાણુ હોય. ક્યુરી તાપમાન એટલે શું? ક્યુરી તાપમાન જે તાપમાને પદાર્થ ઉપરની તરફ અનુચુંબકીય અને ચુંબકીય અને નીચેની તરફ લોહ ચુંબકીય હોય તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. જે લોખંડ માટે 770 ડિગ્રી સેલ્સિયસ છે. ક્યુરી તાપમાન એટલે શું? જે તાપમાને પદાર્થ ઉપરની તરફ અનુચુંબકીય અને ચુંબકીય અને નીચેની તરફ લોહ ચુંબકીય હોય તે તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. જે લોખંડ માટે 770 ડિગ્રી સેલ્સિયસ છે. સ્થાયી ચુંબક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સ્ટીલ. સ્થાયી ચુંબક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સ્ટીલ. અસ્થાયી ચુંબક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ગરમ લોખંડ. અસ્થાયી ચુંબક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ગરમ લોખંડ. સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કોણે કરી હતી? ઓરસ્ટેડે. સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કોણે કરી હતી? ઓરસ્ટેડે. વિદ્યુત પ્રવાહના કારણે રચાતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા કયો નિયમ વપરાય છે?
જમણા હાથના અંગૂઠાનો નિયમ, જેમાં અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. વિદ્યુત પ્રવાહના કારણે રચાતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા કયો નિયમ વપરાય છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ, જેમાં અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ 1831માં ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપ્યો હતો? માઇકલ ફેરાડેએ. કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ 1831માં ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપ્યો હતો? માઇકલ ફેરાડેએ. માઇકલ ફેરાડેના વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત માં વિદ્યુત પ્રવાહની દિશા જાણવા કયા નિયમનો ઉપયોગ થાય છે? ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વપરાય છે, જેમાં અંગૂઠો વાહકની ગતિ દર્શાવે છે, પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે અને મધ્યમ આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ સિદ્ધાંત પર વિદ્યુત જનરેટર કામ કરે છે. માઇકલ ફેરાડેના વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત માં વિદ્યુત પ્રવાહની દિશા જાણવા કયા નિયમનો ઉપયોગ થાય છે? ફ્લેમિંગના જમણા હાથનો નિયમ વપરાય છે, જેમાં અંગૂઠો વાહકની ગતિ દર્શાવે છે, પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે અને મધ્યમ આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ સિદ્ધાંત પર વિદ્યુત જનરેટર કામ કરે છે. માઇકલ ફેરાડેના વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત માં ચુંબકીય બળની દિશા જાણવા કયો નિયમો વપરાય છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જેમાં અંગૂઠો વાહનની ગતિની દિશા દર્શાવે છે, પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. આ સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે. માઇકલ ફેરાડેના વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત માં ચુંબકીય બળની દિશા જાણવા કયો નિયમો વપરાય છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જેમાં અંગૂઠો વાહનની ગતિની દિશા દર્શાવે છે, પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. આ સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે. નળાકાર સ્વરૂપે પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારથી બનતી ગૂંથલા જેવી રચનાને શું કહે છે? સોલેનોઇડ. તેનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક જેવું હોય છે. સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હંગામી ધોરણે ચુંબક તરીકે વર્તે છે. આવા ચુંબકોને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. ઇલેક્ટ્રિક બેલ, મેગ્નેટિક ટ્રેન વગેરે ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. નળાકાર સ્વરૂપે પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારથી બનતી ગૂંથલા જેવી રચનાને શું કહે છે? સોલેનોઇડ. તેનું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક જેવું હોય છે. સોલેનોઇડ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હંગામી ધોરણે ચુંબક તરીકે વર્તે છે. આવા ચુંબકોને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. ઇલેક્ટ્રિક બેલ, મેગ્નેટિક ટ્રેન વગેરે ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એસી પ્રવાહનું પૂરું નામ જણાવો. ઓલ્ટરનેટિંગ કરંટ, ઉલટ-સુલટ પ્રવાહ. એસી પ્રવાહનું પૂરું નામ જણાવો. ઓલ્ટરનેટિંગ કરંટ, ઉલટ-સુલટ પ્રવાહ. એસી પ્રવાહમાં વોલ્ટેજનું મૂલ્ય કેવું રહે છે? સમયની સાથે સતત બદલાતું રહે છે. એસી પ્રવાહમાં વોલ્ટેજનું મૂલ્ય કેવું રહે છે? સમયની સાથે સતત બદલાતું રહે છે. એસી પ્રવાહમાં પ્રવાહની દિશા કેવી હોય છે? ધનથી ઋણ અને ઋણથી ધન નિયમિત બદલાતી હોય છે. એસી પ્રવાહની દિશા 1 સેકન્ડમાં 100 વાર બદલાય છે. એસી પ્રવાહમાં પ્રવાહની દિશા કેવી હોય છે? ધનથી ઋણ અને ઋણથી ધન નિયમિત બદલાતી હોય છે. એસી પ્રવાહની દિશા 1 સેકન્ડમાં 100 વાર બદલાય છે. એસી પ્રવાહ શેના દ્વારા ઉત્પન્ન કરી શકાય છે? જનરેટર દ્વારા. એસી પ્રવાહ શેના દ્વારા ઉત્પન્ન કરી શકાય છે? જનરેટર દ્વારા. એસી પ્રવાહનું ઉત્પાદન કિંમતમાં કેવું છે? સસ્તું. ઉદાહરણ તરીકે, ઘર, ઓફિસ કે ઉદ્યોગોમાં એસી પ્રવાહનો ઉપયોગ થાય છે. એસી પ્રવાહનું ઉત્પાદન કિંમતમાં કેવું છે? સસ્તું. ઉદાહરણ તરીકે, ઘર, ઓફિસ કે ઉદ્યોગોમાં એસી પ્રવાહનો ઉપયોગ થાય છે. ડીસી પ્રવાહનું પૂરું નામ જણાવો. ડાયરેક્ટ કરંટ, એકદિશ પ્રવાહ. ડીસી પ્રવાહનું પૂરું નામ જણાવો. ડીસી પ્રવાહનું ડાયરેક્ટ કરંટ, એકદિશ પ્રવાહ. ડીસી પ્રવાહમાં વોલ્ટેજનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. ડીસી પ્રવાહમાં વોલ્ટેજનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. ડીસી પ્રવાહમાં પ્રવાહની દિશા કેવી હોય છે? ધનથી ઋણ તરફ એક જ દિશામાં. ડીસી પ્રવાહમાં પ્રવાહની દિશા કેવી હોય છે? ધનથી ઋણ તરફ એક જ દિશામાં. ડીસી પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે? ડીસી બેટરી દ્વારા. ડીસી પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે? ડીસી બેટરી દ્વારા. ડીસી પ્રવાહનું ઉત્પાદન કેવું છે? ખર્ચાળ. ડીસી પ્રવાહનું ઉત્પાદન કેવું છે? ખર્ચાળ. ભારતમાં કેટલા વોલ્ટ અને કેટલી આવૃત્તિવાળો એસી પ્રવાહ ઉપયોગમાં લેવામાં આવે છે? 220 વોલ્ટ અને 50 આવૃત્તિવાળો. ભારતમાં કેટલા વોલ્ટ અને કેટલી આવૃત્તિવાળો એસી પ્રવાહ ઉપયોગમાં લેવામાં આવે છે? 220 વોલ્ટ અને 50 આવૃત્તિવાળો. અમેરિકામાં કેટલા વોલ્ટ અને કેટલી આવૃત્તિવાળો એસી પ્રવાહ ઉપયોગમાં લેવાય છે? 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ. અમેરિકામાં કેટલા વોલ્ટ અને કેટલી આવૃત્તિવાળો એસી પ્રવાહ ઉપયોગમાં લેવાય છે? 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝ. કયા સાધન દ્વારા ઊંચા એસી વોલ્ટેજને નીચા અને નીચા એસી વોલ્ટેજને ઊંચા એસી વોલ્ટેજમાં બદલી શકાય છે? ટ્રાન્સફોર્મર દ્વારા. ટ્રાન્સફોર્મર વિદ્યુતચુંબકીય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય કરે છે.
કયા સાધન દ્વારા ઊંચા એસી વોલ્ટેજને નીચા અને નીચા એસી વોલ્ટેજને ઊંચા એસી વોલ્ટેજમાં બદલી શકાય છે? તે ક્યાં સિદ્ધાંત પર કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર દ્વારા. ટ્રાન્સફોર્મર વિદ્યુતચુંબકીય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય કરે છે. મોબાઈલ અથવા લેપટોપ ચાર્જ થયા પછી પણ લગાવી રાખવાથી જે પાવરનો વ્યય થાય તેને શું કહે છે? વેમ્પાયર પાવર. મોબાઈલ અથવા લેપટોપ ચાર્જ થયા પછી પણ લગાવી રાખવાથી જે પાવરનો વ્યય થાય તેને શું કહે છે? વેમ્પાયર પાવર. લાલ રંગનો વાયર શું દર્શાવે છે? પોઝિટિવ વાયર અથવા લાઇવ વાયર. લાલ રંગનો વાયર શું દર્શાવે છે? પોઝિટિવ વાયર અથવા લાઇવ વાયર. કાળા રંગનો વાયર શું દર્શાવે છે? ન્યુટ્રલ વાયર અથવા નેગેટિવ વાયર. કાળા રંગનો વાયર શું દર્શાવે છે? ન્યુટ્રલ વાયર અથવા નેગેટિવ વાયર. લીલા રંગનો વાયર શું દર્શાવે છે? અર્થિંગ માટે હોય છે. લીલા રંગનો વાયર શું દર્શાવે છે? અર્થિંગ માટે હોય છે. બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? ડીસી પ્રવાહ. બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? ડીસી પ્રવાહ. કયું તત્વ અધાતુ હોવા છતાં વિદ્યુતનું સુવાહક છે? ગ્રેફાઇટ. કયું તત્વ અધાતુ હોવા છતાં વિદ્યુતનું સુવાહક છે? ગ્રેફાઇટ. વિદ્યુત પ્રવાહની તાપીય અસરની શોધ કોણે કરી હતી? વિલિયમ બિગફોર્ડ. વિદ્યુત પ્રવાહની તાપીય અસરની શોધ કોણે કરી હતી? વિલિયમ બિગફોર્ડ. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો શેમાં ઉપયોગ થાય છે? કેવી રીતે જોડવામાં આવે છે? ફ્યુઝમાં. ફ્યુઝને ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો શેમાં ઉપયોગ થાય છે? કેવી રીતે જોડવામાં આવે છે? શ્રેણી, સમાંતર. ફ્યુઝમાં. ફ્યુઝને ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝમાં કેવી ધાતુ વપરાય છે? નીચું ગલનબિંદુ ધરાવતું ધાતુ કે મિશ્રધાતુ વપરાય છે. હાલમાં એમસીબીનો ઉપયોગ થાય છે. એમસીબી, મિનિએચર સર્કિટ બ્રેકર. ફ્યુઝમાં કેવી ધાતુ વપરાય છે? નીચું ગલનબિંદુ ધરાવતું ધાતુ કે મિશ્રધાતુ વપરાય છે. હાલમાં એમસીબીનો ઉપયોગ થાય છે. એમસીબી, મિનિએચર સર્કિટ બ્રેકર. સૌપ્રથમ વ્યવહારિક સોલર સેલ કયા વર્ષે બનાવવામાં આવી હતી? તેમાં 1954માં. વર્તમાન સોલર સેલમાં સિલિકોન તથા ગેલિયમ જેવા અર્ધવાહકો વપરાય છે. સૌપ્રથમ વ્યવહારિક સોલર સેલ કયા વર્ષે બનાવવામાં આવી હતી? 1954માં. વર્તમાન સોલર સેલમાં સિલિકોન તથા ગેલિયમ જેવા અર્ધવાહકો વપરાય છે. CFL નું પૂરું નામ જણાવો. કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ. CFL નું પૂરું નામ જણાવો. કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ. CFL અને ટ્યુબલાઇટમાં ઓછા દબાણથી શું ભરવામાં આવે છે? પારાની વરાળ તથા આર્ગોન ઝેનોન નિયોન વગેરે. જે વિદ્યુત પ્રવાહની અસરથી પારજાંબલી કિરણોનું ઉત્સર્જન કરે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી લેમ્પના અંદરના ભાગમાં લગાડવામાં આવેલ ફોસ્ફરસ કોટિંગ પ્રકાશિત થાય છે. CFL અને ટ્યુબલાઇટમાં ઓછા દબાણથી શું ભરવામાં આવે છે? પારાની વરાળ તથા આર્ગોન ઝેનોન નિયોન વગેરે. જે વિદ્યુત પ્રવાહની અસરથી પારજાંબલી કિરણોનું ઉત્સર્જન કરે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી લેમ્પના અંદરના ભાગમાં લગાડવામાં આવેલ ફોસ્ફરસ કોટિંગ પ્રકાશિત થાય છે. LEDનું પૂરું નામ જણાવો. લાઇટ ઇમિટિંગ ડાયોડ. LEDનું પૂરું નામ જણાવો. લાઇટ ઇમિટિંગ ડાયોડ. LEDની શોધ કોણે કરી હતી? હોલોનિયાકે કરી હતી. LED વિદ્યુત ઉર્જાને સીધું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. આ લેમ્પમાં પ્રકાશ ઉત્સર્જન ઘટક તરીકે ગેલિયમ આર્સેનાઇડ હોય છે. LEDની શોધ કોણે કરી હતી? તેમાં કયો ઘટક વપરાય છે? હોલોનિયાકે કરી હતી. LED વિદ્યુત ઉર્જાને સીધું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. આ લેમ્પમાં પ્રકાશ ઉત્સર્જન ઘટક તરીકે ગેલિયમ આર્સેનાઇડ હોય છે. હીટર, બ્લોઅર અને ઇમર્શન સળીઓ કઈ ધાતુ વપરાય છે? નાઇક્રોમ. હીટર, બ્લોઅર અને ઇમર્શન સળીઓ કઈ ધાતુ વપરાય છે? નાઇક્રોમ. વિદ્યુત બલ્બમાં કઈ ધાતુ વપરાય છે? ટંગસ્ટન. વિદ્યુત બલ્બમાં કઈ ધાતુ વપરાય છે? ટંગસ્ટન. હેલોજન લાઇટમાં કઈ ધાતુ વપરાય છે? ટંગસ્ટન અને સોડિયમની મિશ્રધાતુ. તેમાં સોડિયમના કારણે પીળો પ્રકાશ ઉત્પન્ન થાય છે. હેલોજન લાઇટમાં કઈ ધાતુ વપરાય છે? ટંગસ્ટન અને સોડિયમની મિશ્રધાતુ. તેમાં સોડિયમના કારણે પીળો પ્રકાશ ઉત્પન્ન થાય છે. CFL અને ટ્યુબલાઇટમાં કઈ ધાતુ વપરાય છે? પારો અને ફોસ્ફોર. CFL અને ટ્યુબલાઇટમાં કઈ ધાતુ વપરાય છે? પારો અને ફોસ્ફોર. વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન વિશે જણાવો. વિદ્યુત બલ્બની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી. તેમણે વિદ્યુત બલ્બ ઉપરાંત બીજી 1300 શોધ કરી હતી. જેમ કે ગ્રામોફોન, ફોનોગ્રાફ, ચલચિત્ર કેમેરા, કાર્બન ટ્રાન્સમીટર વગેરે. આ બધી શોધોની નોંધ તેમણે પોતાની 3500 નોટબુકમાં કરી હતી. આટલી બધી કઈ વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન વિશે જણાવો. વિદ્યુત બલ્બની શોધ થોમસ આલ્વા એડિસને કરી હતી. તેમણે વિદ્યુત બલ્બ ઉપરાંત બીજી 1300 શોધ કરી હતી. જેમ કે ગ્રામોફોન, ફોનોગ્રાફ, ચલચિત્ર કેમેરા, કાર્બન ટ્રાન્સમીટર વગેરે. આ બધી શોધોની નોંધ તેમણે પોતાની 3500 નોટબુકમાં કરી હતી. આટલી બધી શોધખોળો તેમણે કરી હોવા છતાં નોબલ પારિતોષિકથી વંચિત રહ્યા હતા. કઈ ધાતુની વિદ્યુતીય અવરોધકતા સૌથી ઓછી હોય છે? ચાંદી, સિલ્વર એગ. કઈ ધાતુની વિદ્યુતીય અવરોધકતા સૌથી ઓછી હોય છે? ચાંદી, સિલ્વર એગ. કયા પદાર્થની વિદ્યુતીય અવરોધકતા સૌથી વધુ હોય છે? ક્વાર્કસ. કયા પદાર્થની વિદ્યુતીય અવરોધકતા સૌથી વધુ હોય છે? ક્વાર્કસ. ઘર વપરાશમાં કયા પ્રકારનો વીજ જોડાણ હોય છે? સમાંતર.
ઘર વપરાશમાં કયા પ્રકારનો વીજ જોડાણ હોય છે? સમાંતર. સમાંતર જોડાણમાં દરેક ઉપકરણનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર શું છે? 1 R બરાબર 1 R1 વત્તા 1 R2. સમાંતર જોડાણમાં દરેક ઉપકરણનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર શું છે? 1 R બરાબર 1 R1 વત્તા 1 R2. શ્રેણી જોડાણ માટે દરેક ઉપકરણનું સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર શું છે? R બરાબર R1 વત્તા R2. શ્રેણી જોડાણ માટે દરેક ઉપકરણનું સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર શું? R બરાબર R1 વત્તા R2. ઇલેક્ટ્રોપ્લેટિંગ માટેના નિયમો કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા? માઇકલ ફેરાડે. ઇલેક્ટ્રોપ્લેટિંગ માટેના નિયમો કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા? માઇકલ ફેરાડે. વિદ્યુત પાવર શોધવા માટેના સૂત્રો કયા છે? P બરાબર I વર્ગમૂળ R. P બરાબર VI. P બરાબર V વર્ગમૂળ R. વિદ્યુત પાવર શોધવા માટેના સૂત્રો કયા છે? P બરાબર I વર્ગમૂળ R. P બરાબર VI. P બરાબર V વર્ગમૂળ R. વિદ્યુતચુંબકીય વિકિરણની ઊર્જા અને તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બોલોમીટર. વિદ્યુતચુંબકીય વિકિરણની ઊર્જા અને તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? બોલોમીટર. ક્રાયોજેનિક શબ્દ કોની સાથે સંબંધિત છે? અત્યંત નીચા તાપમાન સાથે.